જાતું કરી દેવું પડે કે હે તો ખરે વ્લોગ બનાવવાની શરૂઆત કરી ત્યારે લોકો તમને મેણા માર્યા હતા. અરે ભાઈ મંથલી ઇન્કમ ની વાત કરે પેલું પેમેન્ટ જ વધારે આવ્યું હતું. રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વિડીયોમાં, વ્લોગમાં નહીં પણ વિડીયોમાં. આજે આપણે છે ને વ્લોગ નથી પણ Q&A વિડીયો બનાવવાનો છે, એટલે વિડીયોમાં સ્વાગત છે. અને લુગડા ધોવાનું હાલે જો હમણાં મશીન હે તો એ હાથથી ધોય છે. હલામની હાડી હે ને હમણાં હલામની હાડી આગળ થઈ ગયા 5 હાડી ધોવાની છે, ગીત ગાવાની ને વાન લાવવાની એ હાડી આગળ થઈ ગયા. હવે આજ વેરું હે વળી કાલ નવી પહેરવી છે, આજ ધોવાઈ જાય તો ખાતું કાલ વળી આગળ થઈ જાય ને. હા આગળ કાલ તો હવે લુગડા આગળ થઈ ગયા હે. હાલો આજ આપણે હે ને Q&A પાર્ટ 2 હે. આપણે એક પાર્ટ તો બનાવ્યો હતો બહુ વહેલો Q&A નો પ્રથમનો વિડીયો, ને પાછા ઘણા બધા સવાલ આવતા હતા Q&A વિડીયો બનાવો. એમાં સૌથી પહેલો સવાલ એ જ હતો, વધારે પૂરતો હતો, બીજા વિડીયોમાં ઘણો હતો. અને આગળ આપણે પૂછ્યું હતું ગાયનું નામ આપણે સુરભી ભવ્યભાઈ અહીંયા ઊભો પૂછે મામા ગાયનું નામ શું છે. બીજા વિડીયોમાં ઘણા સવાલ હતા અને આપણે આગળ કહ્યું હતું પ્રશ્ન પૂછજો, આપણે Q&A વિડીયો બનાવ્યું. એમાં પણ સવાલ હતો વધારે પડતો કે એક તો ભીખાભાઈ રબારી અને સોનલબેન ભડવારી બેનો સવાલ હતો ગામ કયું, અને બીજા ઘણા બધા કમેન્ટ હતા કે ગામ કયું. ગામ અમારું છે ને દરિયાન કાંઠે હાવ ઝીણકું નામ છે ને એ પ્રમાણે ગામ છે. ગામનું નામ છે નાના આસોટા અને છે નાનકડું ને હાવ દરિયાન કાંઠે હે. તાલુકો લાગે ખંભાળિયા અને જિલ્લો લાગે દેવભૂમિ દ્વારકા જિલ્લો. હાલો આપણે Q&A વિડીયો બનાવતા હતા, મહેમાન આવ્યા છે આપણે, મારા મામા ને મામીઓ હે, એટલે એ આવ્યા છે. આપણે Q&A પછી આગળ કન્ટિન્યુ કરીએ. મહેમાન આવ્યા ચા પાણી પી. મહેમાન આવ્યા છે અને ચા બનાવીને આ ચા દેવા જાય છે. ચા બનાવી અમની લાઈટ નથી, લાઈટ હોય તો ઝટ બની જાય. મહેમાન આપણે એની કહીએ તો મામા ને મામી, બે મામા ને બે મામી. મહેમાન ચા પાણી પીને મામાની હતા એ અહીંયા ગયા, થોડીક વાર થાય. અને હવે આપણે એને Q&A વિડીયો છે, સવાલ જવાબ છે, એ કન્ટિન્યુ આગળ કરી. અને મયુરભાઈ ડુવાનો સવાલ છે, તમારા છોકરાની ઉંમર કેટલી છે? કેટલી છે? 11 વર્ષ, બેનની 12 વર્ષ. હા, ભાઈની ઉંમર 11 વર્ષ ને બેનની 12 ને 13 વર્ષ. હા 13 વર્ષ. 13 વર્ષ. બેનની ઉંમર છે 13 વર્ષ, ભાઈની ઉંમર છે 11 વર્ષ. અને મયુરભાઈનો સવાલ હતો એ. અને આગલા વિડીયોમાં બીજો નામ તમને યાદ નથી, એ જ સવાલ હતો કે કેટલામાં ભણે છે બેન ને ભાઈ બે? તો ભાઈ ભણે છે 5મામાં અને બેન ભણે 7મામાં. મેં 5માનું મારું કીધું હોત ને તો બેન ને ખબર પડી જાય ઉંમરથી. હા ઉંમરથી ખબર પડી જાય. 11 વર્ષ આના હે 13 ના હે, એટલે આ 5માં ભણતો એટલે 7માં ભણતી હોય. હા, એના ગામમાં જ ભણવા જાય છે. બીજો સવાલ એક હતો અમિતભાઈ પરમાર નો, જામનગર થી. મુલાકાતે આપણે કઈ રીતે વિડીયો ચાલુ કરી દીધો. હા મને તો ખબર નથી. હવાનો કાઢી દીધો લુગડા નહોતી એટલે વિડીયો નહીં, આ સવાલ જવાબ દેવો. હા સવાલ Q&A ખબર નથી, ઉમતા ખબર હોય કે વિડીયો હવાનો ચાલુ જ છે એમ. આપણે ઓલા અમિતભાઈ ભૂટકા દાવા જામનગર ગયા તે સોડા પીધી. હા હા, એનો સવાલ હતો કે ભાઈ ભાભી એક પ્રશ્ન મારો, હું ચેનલ બનાવું કુકિંગની પણ થોડીક શરમ આવે છે, છોકરો થઈને કુકિંગના વિડીયો મૂકશે. ઘરેથી તો કીધું મજા આવે તો બનાવો, તમે કેજો કાંઈ મારા લાયક. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અમિતભાઈ તમને શોખ હોય તો બનાવાય, છોકરો કે છોકરી એવું કંઈ ના હોય. કુકિંગનું ચેનલ તમારે બનાવવું હોય
અને હે ને ચોક્કસ તમે બનાવો. એને બધાને જાતું કરી દે ને તો બનાવી હગીને તો આપણે આ કામ કરી માણસો હગી. શું કહે ને ઓલું ને આ ને હા એ જાતું કરી દેવું પડે કે હે તો ખરા ગમે એવું સારું કામ નહીં કરો કુકિંગ છે બીજું ઈ સિવાય ને તમે છોકરા જેવું ગમે એ કામ નહીં કરો માણસ તો કહેવાના જ છે. હા માણસ વાતો કરે એટલે તમે બિંદાસ થઈને ચેનલ બનાવો જ. હા અમારો ફૂલ સપોર્ટ જ છે. અમિતભાઈ પરમાર અમારી મુલાકાતે થઈ હતી જામનગર. પછી એક નામતા નથી પણ આના વિશે સવાલ છે. મેવાસામાં તમે કયા સાહેબ પાસે ભણેલ છો, કેટલું ભણેલ છો અને તમે કઈ સાલમાં કયા ધોરણમાં ભણતા? જો અમારે ભણ્યા ને હું ભણી ને 7 ધોરણ જ ભણેલ હું. અમારા જ ગામમાં ભણેલ હું અને અમારા ગામના 2 સાહેબો હતા, એક નેભા સાહેબ ને એક માલદે સાહેબ. અમારા ગામના જ હતા શિક્ષક, ઈ ભણાવતા. એ સિવાયના 12 થી સાહેબ આવતા, વચ્ચી સાહેબ હતા. પછી ધોરણે અલગ અલગ ઈ સાહેબનો હોય ભણાવવાનું, એવી રીતના સાહેબ બદલે રાખતા. 7મા માન 8મા માન ભણ્યા હોય, 5મા માન ઈ વધારે યાદ રહીએ. ઓલું વેલું ભણેલું હોય એમાં થોડુંક ઓછું યાદ રહે. પછી ભણતર વિશે જ બીજો સવાલ છે જયશ્રીબેન નો ભાવનગર થી. તમે બંને કેટલું ભણેલા છો? તો એની આગળ કયું 7 ચોપડી ભણો છે અને હું ભણો છું 10. 7 અમારા ગામમાં ભણ્યો અને 8, 9 ને 10 મોટા આસોટા હે અહીંયા સાયકલ લઈને ભણવા જતા. 10 પછી બસ 10 પછી બસ કરી દીધું. એટલે મારો અભ્યાસ 10 સુધી છે અને એનો 7 સુધી છે. પછી જાગૃતિબેન નો ફરમાઈશ છે, સવાલ નહીં પણ ફરમાઈશ છે કે કંઈક પંજાબી વાનગી બનાવો. હવે ઈ બનાવી આવી વાળામાં અત્યારે ફ્રી થાવું ને પછી બનાવ્યું પંજાબી વાનગી. સાચી વાત છે અમે ઓછી બનાવી હવે, બીજી બધી ચાઇનીઝ આવી ગઈ. એમાં ખાસ છે કે ઢોકરીનું શાક બનાવીને શીખવું છે. હા ઢોકરીનું શાક બનાવી લેવું, ઈ બનાવી લેવું. ઢોકરી એટલે આપણે ઓલી વડી. હા વડી કઈ નહીં. હવે આપણે જરાક લોકેશન બદલાયું. અઠામેડી માથે હતા, ટાઈડે પડતી હતી ને દિયાસ ની ગયો તો. હા એટલે પછી હેઠા આવતા રહ્યા. અને હવે સવાલ છે સ્મિત સતાસિયા વ્લોગ્સ, અને એની હતા લિસ્ટ જબરું કરી દીધું. વાય હતા આવો ને. પ્રથમ નો સવાલ છે તમારા પરિવારની ઉંમર કેટલી છે? એટલે બેન ની ભાઈ ની તો કઈ હતી અમે 11 વર્ષ ને 13 વર્ષ. અમારા બે ની હે 34-35 વર્ષ. હું હે ને આનાથી 6 મહિના 5.5 થી 6 મહિના વડી હું ઉંમરમાં. ટૂંકમાં એક જ વર્ષમાં બે નો જન્મ છે, પણ મારો હોરી ઉપર જન્મ છે અને આનો 7મા ઉપર જન્મ છે. એટલો ફેર છે બે નો. 35 હાલે લગ. માં ને બાપુ ની વાત કરીએ તો બાપુ 60 ઉપર હે, માં કઈ 60 ની અંદર હે. 60 ને આડે બે છે. બીજો સવાલ બાપુને પૂછે ને તો એમ કે 60 વર્ષ થયા હે, 60 ઉપર થતા હે એમ કે. એટલે હાવ પાકી એને તો કઈ જન્મ તારીખ કે હોય આપણા વારે કઈ કેક બેકતા કપાતા ના હોય. બીજો સવાલ સ્મિતભાઈ ના આ બધા સવાલ હે. તમારી પાસે કયો મોબાઈલ છે? તો અટાણે વિડીયો શૂટ થાય છે S22 અલ્ટ્રા સેમસંગ નો, અને બીજો એક આ છે S20 FE 5G. બે 5G આ બે મોબાઈલ છે. વચમાં એક આઈફોન લીધો હતો પણ બહુ ફાવ્યો નહીં જરાય, એટલે એ બહુ ના ફાવ્યો આઈફોન. વધારે સેમસંગ ના ફોન યુઝ કરી અને વ્લોગ બનાવે ને એ S22 અલ્ટ્રા. આના વાળી કંઈક બે ફોન ની જરૂર પડે તો યુઝ કરી. હમણાં ગામ ગમત લઈને જાય તો પછી હું ઈ ફોન ના લઈ જાઉં, મારે લઈને જવાનું હોય ને વેવા હાટ દેવા જાય તો પછી આ ફોનમાં આપણે વિડીયો ઉતારી લઈ, વિડીયો શૂટિંગ એમાં કરી લે. પછી બધું કામકાજ તો ઈ જ ફોનમાં થાય, પછી ટ્રાન્સફર કરી લે. અને ઈ બીજો સવાલ એ જતો તમે વ્લોગ કયા મોબાઈલમાં બનાવો છો? તો આ બેમાં બનાવી. અને તમે થંબનેલ કઈ એપમાં બનાવો છો? તમે એડિટિંગ કઈ એપમાં કરો છો? તો એડિટિંગ કાઇન માસ્ટરમાં અને થંબનેલ કાઇન માસ્ટરમાં બનાવી લો, બે કાઇન માસ્ટરમાં. તમારા મોબાઈલની પ્રાઇસ કેટલી છે? તો ઓલો તો હે ને S22 અલ્ટ્રા લીધો ને તેની કિંમત તો ઘણી હતી, 1.20 ને આડે ગાડે હતી, પણ ઓફરમાં હતો ને એટલે 90 ને આડે ગાડે આવી ગયો હતો. અને આની તો જાજી નથી, આની હે 30,000 જેવી. આ બે ફોન યુઝ છે. તમે કેસુર કિંગ ને મળ્યા છો અને ઈ ભરત આહિર ને મળ્યા છો? તો ના, બે માંથી એકે હજી મુલાકાત થઈ નથી અમારી.
ભવિષ્યમાં ક્યાંક ભેરા થઈ ગયા તો મુલાકાત કરી. હજી સુધી મુલાકાત થઈ નથી. સ્મિતભાઈ નો જ બીજો સવાલ છે, તમારી પાસે વાહનો કેટલા છે? વાહન એટલે માણસથી વધારે વાહન છે. વાહનમાં 2 ટ્રેક્ટર, 2 ટ્રેક્ટર, પછી 2 ગાડીઓ, 3 હા પણ સ્કૂટી નહોતી, એક સ્કૂટી ને 2 મોટરસાઇકલો, હા એટલે અને એક 4 વ્હીલ અને ફૂકણી ને આપણે ખેતીના વાહન તો બધા અલગ હા, એ અલગ તો હોય. અલગ ફૂકણી પણ આમ વાહનમાં 3 મોટરસાઇકલ, 2 ટ્રેક્ટર ને 1 4 હા, આટલા વાહન છે. 6 જણા હા અમે ઘરમાં અને 6 વાહન. હા 6 સભ્યો છે. તમે વ્લોગ બનાવવાની શરૂઆત કરી ત્યારે લોકો તમને મેણા માર્યા હતા? અરે ભાઈ એની તો હું વાત કરવી ને, આટલા મેણા માર્યા હતા. હા એ શરૂઆત બધા કરી એટલે ઈ મેણા તો આ પેલા તો ઈ આપણે બહુ એટલે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે. એમાં આપણે ગામડામાં અને ઘર આવતા બ્લોગ બનાવીને અને ખાસ કરીને બાયુ ભેગી આવતી હોય એટલે તો બહુ કરવો. વિરોધ તો માણસ કરે જ, એકવાર વિરોધ કરે જ, પણ આપણે શું કરવું એ આપણે જોવાનું હે. એક આપણે ઈ ખબર હોવી જોઈએ કે આ વસ્તુ કઈ ખરાબ નથી. આપણે કઈ ખરાબ નથી કરતા. મનમાં એમ થતું હોય ને કે આપણે આ વસ્તુ કઈ ખોટી કરી છે અને કોઈને હાનિ પહોંચે આનાથી તો ખરાબ હોય, ખરાબ થતું હોય અથવા આપણું અમારે લીધે કોઈનું ખરાબ થતું હોય તો ગલત કહેવાય. પણ અમારે આ બ્લોગ ને લીધે અમને એવું નથી લાગતું કે કોઈને અમે ખરાબ થાય ને એવી સમાચાર પહોંચાડી અમે. અમારું ડેઈલી નું જે લાઈફ હોય એ બતાવી આવે અને મેણા તો માણસ મારવાના જ છે. તમે કામ કરી મારવાના જ છે, તૈયાર રહેવાનું એના માટે. દુનિયાને સારું ના ગમે ને ખરાબ ના ગમે, બધી વસ્તુમાં આપણે આપણું કામ કરવાનું. આપણે કઈ રીતે જીવવું, આપણે તો આપણી મરજીના માલિક હોય. આપણે જે કરવું હોય પછી આપણે એક જોઈ લેવાનું કે આપણા મનને થવું જોઈએ અને એક આપણા પરિવારને, મારા પરિવારને, અમારો આ ઘેર પરિવાર છે એને પરિવારનો સાથ હોવો જોઈએ. એને જરા ઓછપાવું ના જોઈએ કે અમને આનાથી કઈ વાંધો આવે છે, તકલીફ થાય. અને પરિવારનો સાથ હતો ત્યાં આપણે એટલે ભૂઈ ગયા. હા, નકર માણસ સામું ને દુનિયા સામું જોયું હોય તો અમ કે દીના બંધ કરી દીધા હોય. પણ અમારા પરિવારે કહ્યું કે તમે મુશ્કેલી તો ઘણી આવી હતી. એક વાર તો હાવ એમ થતું હતું કે બંધ કરી દે. એક દી વિડીયો નતો આવ્યો, એક દી હું નથી આવી વિડીયોમાં. આખો દી ખરાબ કોમેન્ટો આવતા, પણ ઈ તો ટૂંકમાં પહેલી વાર શરૂઆત કરી એટલે પહેલી વાર નહીં, માણસ ગમે ને પૂગી જાય ને, ગમે ને એવી કોમેન્ટ આવે. આપણે હે ગુજરાતમાં જ છે, આપણે મુકેશ અંબાણી છોકરાના લગ્ન છે અહીંયા, કેટલે દરજે પૂગી ગયા તો એની માણસ વાતું કરે. કરવાના જ છે, ઈ તો કરે. પછી આપણે શું કરવું ઈ જોવાનું હે. પેલા ખરાબ કોમેન્ટ આવતી ને તો ઉદાસ થઈ જતા. હવે ફેર નથી પડતો, કઈ ફેર નથી પડતો. પેલા તો આપણે થોડું હેપતા જાય, બીક લાગે હવે શું કરવું. પણ ઈ તો એની પ્રવૃત્તિ એવી જ હોય. પણ બાપુનો ને માનો સપોર્ટ બહુ. બાપુ અમને સપોર્ટમાં, અમે મોરા કુકદી પડી ગયા હોય ને તો એની બહુ અમને સાથ દીધો કે તમે હે ને મોરા ના પડો. આને આપણે કે ગમે કે સારા કામ કરતા ભગવાનને દિયેથી પડ્યું આવે, ગમે કામ કરી એટલે વાત થવાની છે. કામ ના કરી કઈ તો વાતું ના થાય. સીતાજી ને નહોતા મૂક્યા, આપણે માણસ છે. બસ ઈ જ છે. હલો ટાઢ વધતી જાય હો. બોલે ચાલુ કરવાની જરૂર છે, અંધારું થતું જાય છે. હે ને આ વિડીયો વેલો ઉતારત. આજ સવારનું જ પરિણામ હતું, પણ બપોર પેલા આપણે જો કઈ વાર મહેમાન આવી ગયા હતા. પછી બપોર પછી મેં ઘરનું કામ કર્યું તા. મેં ઘરનું કામ કરીને નવરી થઈ ગઈ ને ના, મેં 2 કલાક નવરી હતી. તા ઈ બળ ભરવા વયા ગયા. બળ ઉકેડામાં બે ફેરા નાખવા. ખીલામાં ઉકેડામાં બધેમાં ધોઈ જાય ગઈ વિડીયો ને બધું ધોઈ જાય છે. અને ઈ બળ ભરીને 6 વાગે આવ્યા. તમારે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો. પછી ભેંસ દોઈ લીધી ને તીકેણે આ કામ વિડીયો નું ચાલુ કર્યું ને દી હાથમાં પડી. હાલો એ તો હાલતું હોય મોડા વેલું તા. એનો જ સવાલ છે કે તમારે જીરું કેટલું થતું? જીરું તો આપણે વ્લોગમાં છે જ, તોય હજી બીજી વાર કહી દઈએ આપણે 70 મણ થયું હતા જીરું. પછી મેન સવાલ બધાને લગભગ વધારે એ જ હોય, તમારે યુટ્યુબ પેમેન્ટ કેટલી, મંથલી ઇન્કમ કેટલી છે એમ. અને બીજો એ જ સવાલ છે કે ટોટલ કેટલા પેમેન્ટ આવ્યા. તો ટોટલ પેમેન્ટ ની વાત કરીએ તો 12 મહિના થઈ ગયા. 12 ની વધારે થઈ ગયા. જો હાતમ ઉપર 2 પેમેન્ટ આવી ગયા હતા. આ ગઈ ની આવી હાતમ 14-15 આવ્યા હતા. 15-16 પછી હાતમ વહી ગઈ ને પાછે 4-5 મહિના થઈ ગયા. 16 આવ્યા હતા. 16-17 પેમેન્ટ 17 કે 18 પેમેન્ટ ટોટલી આવ્યા છે અમારે.
અને મંથલી ઇન્કમની વાત કરીએ તો આપણે યુટ્યુબના નિયમ પ્રમાણે ખોલીને તો ના કહી શકી, પણ તમને અંદાજો દઈ શકી કે કઈ વસ્તુ એમાંથી ટૂંકમાં આવી શકે મંથલી ઇન્કમમાં. એવરેજ કઈ છે અમે એવરેજ છે ને મંથલી ઇન્કમ આપણે સેમસંગનો જ ફોન છે આ S22 છે, ઓલો ભાઈ 20 FE છે અને S21 FE આવે. એ મંથલી ઇન્કમમાં ઈ દર મહિને અમે એક લઈ એમાં શકીએ. વધઘટ થઈ શકે. પછી એવરેજ ટૂંકમાં તમને કોક કઈ સમયે ઘણા વધારે હોય એનાથી. હા એ તો કોક પછી સમયે વ્યૂ થોડા ઉપર ઓછા ને ને. એમાં ઘણું હોય હા. પછી યુટ્યુબ નું, પણ એમાં ઊંડા એવરેજ જાય તો એટલો બહુ ખબર હા. તો જ પડે, બાકી પણ એવરેજ મંથલી ઇન્કમ આટલી થઈ જાય. આપણે S21 FE લઈ શકીએ ને દર મહિને આટલી થઈ જાય. પહેલું પેમેન્ટ કેટલું આવ્યું હતું એ સવાલ હતો. તો પહેલું પેમેન્ટ છે ને અમારે પહેલું પેમેન્ટ જ વધારે આવ્યું હતું. બહુ પછી એમ તો બધા પેમેન્ટ તો ઘણા પણ નામી જાય ટૂંકમાં બધાને છે ને પણ શરૂઆત છે ને બધાને થોડેથી થોડા પેમેન્ટ અમારે છે ને અમારે છે ને ગ્રો ઓછિકતાનું ચેનલ થઈ ગયું હતું. ઓશિકતાનું એમાં શું થયું કે અમે જે વિડીયો બનાવતા ને તે શોખના હિસાબે બનાવતા એમને અને એવું નતું. અને હિન્દીમાં બનાવતા અને ગુજરાતીમાં ટ્રાય કરી અને આટલું ઘાઈ કામ ગ્લો થઈ જાય પરબારું. અમારે છે ને 1K થી 10K માં જરાય વાર નથી લાગી. 1K માં વાર લાગી, બહુ 1K થી 10K માં તો વાર જ નથી લાગી. ઓશિકતાનું ગ્લો થયું હતું એટલે છે ને પ્રથમનું પેમેન્ટ જ અમારે જબરું આવ્યું હતું. હા પછી એમ કે પેમેન્ટ બધા જબરા જ આવ્યા, પણ નકર શરૂઆત ધીમે ધીમે થાય. અમારે શરૂઆત જ પર બહાર ઠેકડો મારી થઈ. અને ઈ આપણે પેલા પેમેન્ટ નો વિડીયો બનાવે છે કેટલું આવ્યું હતું ઈ ટૂંકમાં આપણે અંદાજિત કહ્યું હતું. આમ યુટ્યુબ ની ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે કહી ન ચોખ્ખા ના કહી હગી. પેલો વિડીયો અમાર પેમેન્ટ નો છે. આપણે આઈફોન 13 લઈ શકી ને એટલું આવ્યું હતું. તે દી એ પછી તમે હવે જોઈ લેજો ઈ ફોન ફ્લિપકાર્ટમાં જોઈ લેજો. અટાણે ભાવ થોડોક ઓછો હોય નો આઈફોન 13 નો, પણ ઈ આવી શકે એટલું આવ્યું હતું પેલું પેમેન્ટ. હવે લગભગ સવાલો બધા કવર થઈ ગયા છે. હા બીજા સવાલ બધા આવી ગયા અને બીજા આપણે બીજા વિડીયોમાં સવાલ ઘણા બધા સવાલો ઘણા બધા છે. જમીન કેટલી છે? જમીન અમારે છે ને 28 વીઘા જેવી છે બધી. માણસ હે ને સવાલ તો દરેક વિડીયામાં પૂછ્યા હોય, પણ કાયમના વિડીયાના સવાલનો અમને ઉહાણ નથી કેટલા બધા પૂછ્યા હોય. આગલો વિડીયો બનાવ્યો હતો ને એમાં કહ્યું હતું કે અમે આ વિડીયો બનાવ્યું એટલે આજ કાલના વિડીયામાં જેટલા કોમેન્ટ આવ્યા હતા ને એના જ જવાબ વધારે પૂરતા દઈ દીધા અમે. બાકી આગલા ઘણા બધા હે અને અમને ઉહાણ આવે એ અમે કોમેન્ટમાં જવાબ એનો દઈ જ છે કાયમને માટે. કોઈ કોમેન્ટ ના પૂગી શકતી હોય કે એના હિસાબે સવાલનો જવાબ નહીં દઈ શકતા હોય, નકર કોમેન્ટમાં જે સવાલ પૂછેલ છે ને એનો જવાબ કોમેન્ટમાં આમ દઈ જ નહીં હોય. હા એટલે લગભગ સવાલો હવે છે ને કવર થઈ ગયા છે. બોલ ચાલુ કરીએ તો હજી જો કોઈ રહી ગયા હોય તમારે પૂછવાના બાકી રહી ગયા વિડીયો પૂરો થાય આપણે આ સવાલ જવાબનો વિડીયો હોય ઈ કદાચ એમાં આજે રહી ગયા હોય તો પછી ને કોમેન્ટમાં પૂછ્યું તો કોમેન્ટમાં તો કાયમ જવાબ દઈ જ દેવું. કોઈ વિવાડા હોય ને વાહામોર થાય એની વાત અલગ છે, પણ ફ્રી થાય ને એટલે પરબાર ઈ એક જ કામ પરબારું લઈ કોમેન્ટના જવાબ દેવાના. તમારા કોઈ સવાલ રહી ગયા હોય તો કોમેન્ટમાં જણાવજો. ધીરજ રાખવાની હોય યુટ્યુબમાં. 2-4 વાર તમે કામ કરો ને તઈને સફળતા મળે. બાકી આપણે કામ કર્યું હોય ને ઈ એક દી ની સફળતા મળે જ. અમને નામી વેલી મળી ગઈ, નકર અમારે ત્યાં એવું કઈ ઓહાણે નતું. હા તો શોખ ખાતર મને શોખ બહુ હતો. આની પેલા એક મારી ચેનલ હતી. સાચું કહ્યું તો આને શોખ હતો. મને તો વિડીયો નો શોખ જ નતો. હજી ટૂંકમાં એને જ શોખ વધારે છે, મને તો ઓછો જ છે. હું તો 4-5 વર્ષથી આ વિડીયો બનાવતો. બીજું ચેનલ હતું ને મોનેટાઈઝ થઈ ગયું તો એમાંથી 1-2 પેમેન્ટ લઈ લીધા હતા. પછી એમાં ધ્યાન ના દેતો. ટૂંકમાં ઈ ચેનલ ના આપણા સબસ્ક્રાઈબર બધા ઈ ટાઈપ ના હતા કે એને હે ને ખેતી વિશે ને સાધન વિશે જાણવાનું હતું. અમારી વિડીયો એમાં ઈ જ આવતા હતા અને એમાં મેં મોનેટાઈઝ કરેલ હતું અમારું ચેનલ પર. એમાં વિડીયો બ્લોગ ની શરૂઆત ના કરી કેમ કે ઈ માણસને ખાલી આપણે ખેતી વિશે ની જ જાણવું હોય અને બ્લોગ માં જેને જાણવું હોય ને પછી આમાં સબસ્ક્રાઇબ કર્યું હોય. હાલો હવે લગભગ આપણે સવાલો બધા આવી ગયા છે. કોઈ રહી ગયા હોય તો કોમેન્ટ કરજો. હા વિડીયો થઈ જાય વડો. આજ તો આપણે બ્લોગ હતો ને Q&A વિડીયો હતો. તમારા સવાલ હતા એના બધા જવાબ દીધા અને હજી કોઈ બાકી રહી ગયા હોય તો કોમેન્ટમાં જણાવજો. આપણે કોમેન્ટમાં જવાબ દઈ દે હું. અને બીજું કંઈ કામ હોય તો આપણે ઇન્સ્ટા આઈડી દીધેલ છે, ડિસ્ક્રિપ્શનમાં છે અને ચેનલ અબાઉટમાં છે, તો મેસેજ કરજો ઇન્સ્ટા આઈડીમાં.
અને હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. કેવા લાગે કમેન્ટમાં કહેજો, ગમ્યા તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળી પછી વિડીયોમાં આવજો. રામ રામ.